નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજની જેનજી જનરેશનને ગુજરાતમાં અત્યાધુનિક મેટ્રો, ચોખ્ખા રોડ અને મોટી બિલ્ડિંગ્સ જ જોઈ છે, પણ 24 વર્ષ પહેલા ગુજરાત અલગ પરિસ્થિતિથી ગ્રસ્ત હતું। એ છે કોમી તંગદિલી। એક સમય હતો જ્યારે શહેરોમાં છાસવારે કોમી વિખવાદ થાય અને ગલીમાં ટપોટપ દુકાનો પણ બંધ થવા લાગે। જોત જોતામાં નાસભાગ મચતી અને શહેરના શહેર એ ખાલીખમ થઈ જતા। ગુજરાતે અનેક દાયકાઓ સુધી આ માહોલ જોયો છે, જેથી કોમી વિખવાદોમાં, મિલકતોની લે વેચમાં, કોઈ અલગ વિસ્તારમાં અલગ ધર્મોની વસ્તીનું અસંતુલન ન થાય એ માટે 1991માં અશાન ધારો આપણા ગુજરાતમાં લાગુ થયો। અશાન ધારાની સાદી વ્યાખ્યા તો એમ જ કહે છે કે જ્યાં કાયદો લાગુ હોય ત્યાં મિલકત લેવેચ પર સરકારની નજર હોય। અલગ અલગ ધર્મોના લોકો વચ્ચે પ્રોપર્ટીની ખરીદ વેચાણ સરકારની પરવાનગી વિના એ થઈ ન શકે। કાયદો મજબૂત હોવા છતાં રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં તેના ઉલ્લંઘનના દાખલાઓ આપણી સામે આવતા રહ્યા છે। હમણાં જ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ 3 વોર્ડમાં અશાન ધારાને લાગુ કરવાની વાત કરી। કારણ એ હતું કે એ વિસ્તારોમાં મંદિર, દેરાસર જેવા ધાર્મિક સ્થાનો છે અને આ તમામ જગ્યાએ બિન હિન્દુ લોકો મકાન લઈને બિન અધિકૃત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તેવામાં સૌથી મોટો સવાલ એ છે કે અશાન ધારો જ્યાં જ્યાં લાગુ છે ત્યાં હિન્દુઓની સ્થિતિ છે કેવી? ગુજરાતમાં હિન્દુ વસ્તીમાં અન્ય ધર્મના છુપા મિલકતના ખરીદારોનું આખરે સત્ય છે શું? અને કાયદો હોવા છતાં મુસ્લિમોને હિન્દુ વિસ્તારમાં ઘર કેમ લેવું છે? આ તમામ વિષયો પર તમારા જે સવાલો છે એના પર મહામંથન કરીએ। તો ગુજરાતમાં ભાજપ સરકારે ક્રેડિટ લે છે કે 2002 પછી ગુજરાતમાં કોમી તોફાનો થયા નથી। એ ગુજરાતની સમજણ પણ છે કે દંગા ફસાદમાં એક સુખ ચેન વાળી જિંદગીને આખરે નુકસાન થાય શું? જ્યારે માણસની સમજણ કામ નથી આવતી ત્યારે કાયદાઓ બને છે, પણ ભયનું રાજકારણ બોલવા માટે તો એ ખૂબ સારો શબ્દ છે, પણ ભય છે કોનો અને ભય કોનાથી છે એ કાયદાથી બાધિત શાસનમાં સત્તાધીશોની જવાબદારી છે। ગુજરાતમાં અશાન ધારો એ 35 વર્ષોથી કેટલાક વિસ્તારોમાં લાગુ થયેલો છે, પણ સરકારે જ્યારે 5 વર્ષ પહેલા નવું જાહેરનામું બહાર પાડ્યું ત્યારે ભયના રાજકારણની ચર્ચા એ આપણા ગુજરાતમાં સૌથી વધારે એ થવા માંડી। એ પછીથી છેલ્લા 5-6 વર્ષોમાં એવા શહેરો પણ આના દાયરામાં આવ્યા જ્યાં અત્યાર સુધી કોમી શાંતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું। તો એ પણ વિચારવાની જરૂર છે કે છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતના એવા કેટલા વિસ્તારો છે જ્યાં આમ તો શાંત આપણે કહીએ છીએ ગુજરાત, પણ એવા વિસ્તારોમાં કોમી છમકલા થયા અને સરકારે, કલેક્ટરે, મહાનગરપાલિકાના કમિશનરે નિર્ણય લેવો પડ્યો કે આને અશાન ધારા હેઠળ એ વિસ્તારને આપણે આવરી લઈએ છીએ। અત્યારે લગભગ 800 જેટલા વિસ્તારો આપણા ગુજરાતમાં એવા છે કે જ્યાં હિન્દુને જ પ્રોપર્ટી વેચી શકે, મુસ્લિમ એ મુસ્લિમને જ વેચી શકે। તો કોંગ્રેસે એ આરોપ લગાવ્યો હતો કે ભાજપ આ ભયનું રાજકારણ કરી રહી છે અને એનો એ ભાજપને રાજકીય લાભ પણ થઈ રહ્યો છે, માટે આ કાયદામાં બદલાવ થઈ રહ્યો છે। તો ભાજપ એ બરાબર જાણે છે કે અશાન ધારાનો વિરોધ કે પછી અશાન ધારાને નાબૂદ કરવાનું જો કોંગ્રેસ સ્ટેન્ડ લે તો કોંગ્રેસને કેટલું અને કેવું એનું નુકસાન થઈ શકે છે। તો અશાન ધારો એક એવો કાયદો છે જેને ગુજરાતના નાના અને મોટા શહેરનો નાગરિક ભય નથી છતાં પણ એ લાગુ કરાવવા માંગે છે। તો અમદાવાદની ધરાતલ પર વાસ્તવિકતા એ પણ છે કે જૂના અમદાવાદના વિસ્તારોમાંથી હિન્દુઓની એ નવા અમદાવાદમાં હિજરતના દાયકાઓ પછી પણ કેટલાક કિસ્સાઓ બહુમતી પ્રજાને આજે પણ ડરાવી રહ્યા છે। 1985 પછીના એ તોફાનોમાં અમદાવાદના જમાલપુર વિસ્તારોમાંથી જૈનોનો એ પટ કોટ વિસ્તારમાંથી બહાર લઈ જવો પડ્યો। ત્રિકમજી મંદિર કોટ વિસ્તારમાંથી બહાર લઈ જવું પડ્યું। ખાડિયા વિસ્તારોમાંથી હિન્દુઓની મોટા પ્રમાણમાં હિજરત થઈ અને નારાયણપુરામાં વસ્યા, તો નારાયણપુરાનું નામ એ મિની ખાડિયા પડી ગયું। તો આજે પણ ઘણા બધા લોકો નારાયણપુરાને મિની ખાડિયા કહે છે, કારણ કે ખાડિયાનો બહુમતી પ્રજાનો એક મોટો હિસ્સો એ આજે પણ ખાડિયામાંથી એટલે કે જૂના અમદાવાદમાંથી નદી પાર એક નવા વિસ્તારમાં વસી ચૂક્યો છે। તો હિન્દુ ઇલાકાઓમાં એ મુસ્લિમોએ હિન્દુના નામે મકાન ખરીદ્યું અને પછી ત્યાં રહેવા આવી ગયા। પાવર ઓફ એટર્નીથી એ મકાનના સોદા થઈ ગયા અને શરૂઆતમાં મકાનો એટલા ઊંચા ભાવે વેચાયા કે મકાનનો માલિક સામાજિક હિતના બદલે એ અંગત હિત સાચવવા માંડ્યો। એ વાત સાચી છે કે મકાનો હિન્દુએ જ વેચવા પડ્યા છે અને હિન્દુ એ જ વેચ્યા છે,
તો મુસ્લિમો એક વાડામાં એટલા બંધાઈ ગયા કે એમને એ વાડાની સરહદમાં ફેલાવા સિવાય કોઈ છૂટકો નહોતો, કારણ કે જે હિન્દુઓ સક્ષમ હતા એમણે તો એ વિસ્તાર છોડી દીધો કે ભાઈ નથી રહેવું મારે, મને નહીં ફાવે, અને નવા અમદાવાદમાં એણે મકાનો લઈ લીધા. આવું જ સુરત અને રાજકોટ કે એ ગુજરાતના કોઈ પણ શહેરમાં થયું છે કે જે સક્ષમ હિન્દુ હતો એને એ જૂના વિસ્તારને છોડી દીધો અને નવા વિસ્તારમાં એ જતો રહ્યો. પણ માથાકૂટ એવા હિન્દુ પરિવારોની છે જેમની આર્થિક સ્થિતિ આજે સારી નથી અને એમને જાહેર એ થયેલા તોફાનગ્રસ્ત વિસ્તારમાં રહ્યા વિના છૂટકો પણ નથી, કારણ કે જે સોસાયટીમાં મકાન ખરીદવા એ હિન્દુ ઈચ્છતો હતો એ મકાનની કિંમત 35 લાખ રૂપિયા માંડે, ત્યાં એ મુસ્લિમ ગ્રાહક મકાનના હિન્દુ માલિકને 70 લાખ રૂપિયા આપવા તૈયાર થાય છે. એ આજની વાસ્તવિકતા પણ છે. તો કોમી છમકલું પણ કોઈ વિસ્તારમાં થયું હોય તો મુસ્લિમોને અડીને આવેલા વિસ્તારોમાંથી હિન્દુઓ ઘર છોડીને ભાગી ગયા છે, ઘણા બધા દાખલાઓ છે. એના પછી એ વિસ્તારના હિન્દુઓ એક રેલી કાઢે, કલેક્ટરને આવેદનપત્ર આપે કે અમારા વિસ્તારમાં અસાનધારો લાગુ કરો, હિન્દુની પ્રોપર્ટી હિન્દુને જ વેચી શકાય અને હિન્દુને જ ભાડે આપી શકાય, એવી રીતે મુસ્લિમની મિલકત એ મુસ્લિમને જ વેચી શકાય અને મુસ્લિમને જ ભાડે આપી શકાય, એ અસાનધારાના કાયદાની સરળ ભાષામાં સમજણ છે. આમાં કંઈ ગરબડ થઈ તો કલેક્ટર એ મિલકતનો સોદો રદ પણ કરી શકે અને મિલકત જે તે સમુદાયને એ પાછી આપવાનો હુકમ પણ કરી શકે. તો શાંત કહેવાતા ગુજરાતમાં અત્યાર સુધીમાં એ 800 વિસ્તારો એવા છે જે અસાનધારો લાગુ છે. માણસના જીવવાના હકથી માંડીને રાજકીય લાભ ગેરલાભ અને ન્યાય અન્યાયની વચ્ચે ઝૂલતા એ અસાનધારા પર શાંત ચર્ચા એટલી જ થઈ શકે એવું મને તો લાગે છે. તમને પણ શાંતિનો અનુભવ થાય એ માટેનો આ એકમાત્ર પ્રયત્ન છે, જેના કારણે આજે આપણે ચર્ચા કરવાની છે. તો મુદ્દો છે કોમી તોફાનોવાળા અશાંત વિસ્તારોની સ્થિતિ છે શું. આપણી સાથે 6 વક્તાઓ છે. ડોક્ટર યજ્ઞેશ દવે છે, ભાજપના મીડિયા કન્વીનર છે. રાજેશભાઈ સોની છે, કોંગ્રેસના નેતા છે. દાનિશ કુરેશી છે, મુસ્લિમ અગ્રણી છે. શિરીન પટેલ છે, દરિયાપુરના સ્થાનિક છે. કલીમ સિદ્દીકી છે, એક્ટિવિસ્ટ છે માઇનોરિટી રાઇટ્સના. અને પ્રણવ પટેલ છે, રાજકોટથી આ ચર્ચામાં આપણી સાથે બેઠા છે. ઘણા બધા કેસીસ ત્યાં લડી રહ્યા છે. મેં કીધું કે રાજકોટનો મુદ્દો છે અને એની સાથે આખા ગુજરાતનો પણ મુદ્દો છે. તો સૌથી પહેલા રાજકોટના સ્થાનિક નાગરિકો અને ધારાસભ્યને સાંભળી લઈએ કે આખરે એ એમના પક્ષમાં દલીલો શું કરી રહ્યા છે. ધારાસભ્ય પોતે કલેક્ટરને સરકારને રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ જ્યાં પણ હિન્દુઓની માંગ છે ત્યાં તમે અસાનધારો એ આજે જ લાગુ કરો. સાંભળો એમને શું કહે છે ને પછી આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. એટલે આ વિસ્તારમાં જ રહેવાસી છું. આ જ વિસ્તારમાં મારો ઉદ્યોગ છે એટલે મેં મારી નજરે જોયેલું છે કે આ વિસ્તારમાં મુખ્ય મંદિરો આવતા હોય, મુખ્ય માર્ગો આવતા હોય, ત્યાં આ લોકો બાજુમાં મકાન લઈને નોનવેજ તથા ઈંડાની રેકડીઓ રાખીને જે રોડ ઉપર ખુલ્લે આમ જે ઈંડાના તથા નોનવેજનું જે ડસ્ટ હોય એ ફેંકી દે છે. વોર્ડ નંબર 7માં પર્ટિક્યુલર વાત કરું તો 60 થી 65 હજાર લોકોની વસ્તી છે અને 6 મહિના પહેલા પણ આનું રજૂઆત કરેલી હતી લતાવાસીઓ દ્વારા, પણ એનું નિવારણ નહોતું આવ્યું. પણ આ વખતે ચોક્કસપણે વિશ્વાસ છે કે કંઈક ને કંઈક નિવારણ આવી જશે. અસાનધારો એક એવો કાયદો છે જો એ પસાર થઈ જાય અને લાગુ પડી જાય તો લોકો માટે પણ શાંતિ રહે. એનું કારણ છે બધા કોમ્યુનિટી પોતપોતાના વિસ્તારમાં સ્થાયી રહે, જેથી કરીને ક્યારેય આગળ જતા ભવિષ્યમાં કોઈ જે પહેલાના સમયમાં જે થતા અવારનવાર ઝઘડા થતા કોઈ પણ કોમવાદ ના થાય એ માટે જો અસાનધારો લાગુ પડી જાય તો 100% સારું છે. વિસ્તારના રહેવાસીઓ માટે પણ સારું છે અને બધા લોકો શાંતિથી પોતપોતાના સ્થાયી વિસ્તારમાં રહી શકે. સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસાનધારો લાગુ કરવો એ જરૂરી છે. ત્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો. ઓકે, તો સૌથી પહેલા આજની ચર્ચામાં ભાગ લેવા આવેલા એ તમામ 6 વક્તાઓને હું 2 મિનિટ આપું છું કે શરૂઆતમાં એનો મત રાખે, એના પછી જ્યારે એક બોલે ત્યારે બીજી વ્યક્તિ એ આંગળી ઊંચી કરે. આપણે આ ચર્ચાને શરૂ કરીએ. સૌથી પહેલા હું શિરીનભાઈ તમને પૂછું છું કે દરિયાપુરના અમદાવાદના એ વિસ્તારને હું ઓળખું છું, મોટાભાગના લોકો એના ભોગ બનેલા છે. જ્યારે આ કાયદો બન્યો એ પછી કાયદો ધીમે એ કડક થતો ગયો છે, તો હજુ પણ એ અમદાવાદના જૂના વિસ્તારમાં રહેનારા લોકોને એ ભય છે શેનો એ હું સમજવા માંગુ છું આજની તારીખે. 2 મિનિટ. કાયદાનો લૂપ હોલ્સ છે કે હિન્દુ નામે પ્રોપર્ટી મુસ્લિમ
પૈસા આપીને ખરીદે છે હા. અને 10 વર્ષ સુધી એ શાંત રહે છે અને પછી અચાનક જ આવી જાય છે અને વાપરવાનું ચાલુ કરે છે હિન્દુ વિસ્તારમાં, જેનાથી હિન્દુ વિસ્તાર જે શાંતિપ્રિય પ્રજા છે એમને ઘણી બધી તકલીફો પડે છે. જેમ તે એમ સામેની વ્યક્તિની રહેણી કરણી, વાણી, વર્તન, હા. એના કારણે હિન્દુ ભાઈ બહેનોને, દીકરીઓને ઘણી તકલીફો પડે છે અને એના કારણે ના છૂટકે એ હિન્દુ સમાજ ખાલી કરવા તૈયાર થાય છે. હમ. તો અત્યારની સ્થિતિ શું છે? અત્યારે શું માથાકૂટ છે? અત્યારે બી એ લોકોએ જે લીધેલા છે અગાઉ, એ લોકો કેટલાક વિસ્તારમાં આવેલા છે, અમારા મકાન અત્યારે બી રહેવા આવ્યા છે, હા. જેની અમે પુરાવા સાથે કલેક્ટરમાં અરજીઓ કરી છે, કાર્યવાહી કરી, એ પેન્ડિંગ છે. અમે ખાલી કરાવીશું. હા, નહીં પણ રહ્યા છે હિન્દુઓ ત્યાં, બચ્યા છે? આ છે જે લોકોની પરિસ્થિતિ આર્થિક રીતે મજબૂત નથી હા. અને અત્યારે મકાન વેચવા જાય તો એ પૈસા મળે એવા નથી કે જેથી બહાર મિલકત ખરીદી શકે, એવા મજબૂર લોકો રહે છે ત્યાં. હું પોતે બહાર રહું છું, હા. પણ અત્યારે એ લોકો માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ અને અમે હા. સફળ થઈશું. નહીં, પણ હિન્દુએ વેચ્યા કે નહીં મકાનો ત્યાં? કેટલાક એ પહેલા વેચેલા છે એ લોકોના ત્યાં રહેવા આવ્યા છે અને બીજા અત્યારે રહી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે અને અમે એમને સપોર્ટ. પોઝેશન કોનું છે? પોઝેશન હિન્દુનું છે. કેટલાક મુસ્લિમોએ લીધા છે, એમાં મુસ્લિમો આવ્યા છે, હા. જેના અમે પુરાવા સાથે ફરિયાદો કરેલી છે. ફાઇન, ચલો, ઓકે. દાનિશભાઈ, 2 મિનિટ્સ તમારા માટે, કે ફેલાવવું શેના માટે છે? શેના માટે દાયરાને ફેલાવવો છે? દાનિશભાઈ, 2 મિનિટ તમારો મત રાખો. તમારો અવાજ નથી આવતો. કહી દઉં હા, કે મારો હા, અવાજ ઓકે, નથી ફાઇન. આવતો. આવે છે, હવે ફાઇન, આવ્યો? ઓકે, ઓકે. હલો? હા, બોલો, આવે છે. હા, સૌથી પહેલા જે માંગણી છે કે અશાંત ધારો લાગુ કરો, એટલે સૌથી પહેલા કોઈ પણ વસ્તુ અશાંતિને આધીન હોય એવું લાગુ કરવું એ ગેરબંધારણીય, અસંવૈધાનિક છે. આટલી નાની અમથી વાત જો ગુજરાતની રાજ્ય સરકાર સમજી લે તો સૌથી પહેલા સારું છે. બીજા નંબરની વાત, દરેક નાગરિકના શું કહેવાય, જાન અને માલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે. આ સંવૈધાનિક જવાબદારી રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની છે અને તમામ નાગરિક માટે છે. દાનિશ કુરેશી માટે પણ છે અને આપ એન્કર છો, આપના માટે પણ છે ને તમામ પેનલિસ્ટ માટે છે. ત્રીજા નંબરની હું તમને વાત કરું કે દિવસે દિવસે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જો મને કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો હું ડોક્ટર પાસે જઉં, કે તમે કોઈ તકલીફ હોય તો તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર એનું ટ્રીટમેન્ટ કરે, ઇલાજ કરે અને સાજા થાય એવા પ્રયત્નો કરે કે ના કરે? હા, કરે. ચલો, ફાઇન, આગળ વધો. કરે ને? હવે પ્રશ્ન એ થાય છે કે 1992 થી 91 થી આ કાયદો લાગુ છે અને એનો ચેપ દિવસે દિવસે વધતો જાય છે અને મેક્સિમમ કેસીસમાં, બહુ જવાબદારીપૂર્વક કહું છું, મેક્સિમમ કેસીસમાં એવા બેસલેસ આર્ગ્યુમેન્ટ અસાન ધારાની પરમિશનના નામે આપવામાં આવે છે જેનો કોઈ આધાર નથી હોતો. ગૃહ વિભાગ તરફથી જે ફર્સ્ટ ઓફ ઓલ આખી પ્રોસેસ જે છે એ રેવન્યુની પ્રોસેસ છે. કોઈ પ્રોપર્ટી મારે લેવી હોય કે આપને વેચવી હોય, કે આપને લેવી હોય ને મારે વેચવી હોય, એ બે પાર્ટીના વચ્ચેનું ડિસિઝન છે અને એની અંદર ભારતના બંધારણે મને ભારતના કોઈ પણ ખૂણે પ્રોપર્ટી ખરીદવાની અને વેચવાની સત્તા મને સંવિધાનના આધીન, આ સંવિધાનને આધીન મળેલી છે અને આનો વાયોલેશન કરવો કે આની અંદર હસ્તક્ષેપ કરવો કાયદાકીય રીતે કલેક્ટર સાહેબ પાસે નથી કે રાષ્ટ્રપતિ સાહેબ પાસે પણ નથી. સાંભળો, હું આખું કમ્પ્લીટ કરું પછી આપ હવે બીજા નંબરની વાત હું તમને કહી દઉં કે જ્યારે હું આવું તમારી પાસે આવું. પ્રણવભાઈ, તો દાનિશભાઈના મતે એ ચેપ હવે રાજકોટને પણ લાગી ચૂક્યો છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય કહે છે કે આ 3 વોર્ડમાં તમે અસાન ધારાને લાગુ કરો. હું સમજુ છું કલેક્ટર એ મોટે ભાગે એમાંથી પાછી પાની નહીં કરે, એને લાગુ પણ કરશે. 2 મિનિટમાં તમારો મત રાખો. પ્રણવભાઈ. સરકાર છે, જે માગણી થઈ છે ધારાસભ્ય થ્રુ, સરકાર વિચારીને જિલ્લા કલેક્ટર રિપોર્ટ આપશે, એ મુજબ એ લોકો અસાન ધારો લાગુ જે નવા વિસ્તારમાં કરશે એની સામે વાંધો નથી. પરંતુ એઝ એ એડવોકેટ, રેવન્યુ પ્રેક્ટિશનર છું, આ જે અસાન ધારાની જે આખી પ્રોસેસ છે એ ખૂબ જ લેન્ધી છે. પહેલા તો એ પ્રોસેસને થોડું સિમ્પ્લિફાઈ કરવાની જરૂર છે. ઓકે, મારી જ વાત કરું, મેં હમણાં એક અરજી કરી હતી, અસાન ધારાની અરજી હતી. બંને સમુદાય જુદા જુદા હતા. ટોટલ 9 મહિને મંજૂરી મળી. એક વખત આખી પ્રોસેસ થઈ ગઈ, પોલીસ ડિપાર્ટમેન્ટે અભિપ્રાય આપી દીધો, રેવન્યુમાંથી તલાટી મંત્રીએ પણ અભિપ્રાય આપી દીધો,
3.5-4 મહિના પ્રોસેસ પૈતી. હા. હવે પૂરું થયું ને પરમિશન લેવાની વાત હતી ત્યાં ડેપ્યુટી કલેક્ટરની બદલી થઈ ગઈ હા. અને નવા ડેપ્યુટી કલેક્ટર આવી ગયા. હા બરોબર, નવા ડેપ્યુટી કલેક્ટર આવી ગયા તો એને નવેસરથી પાછી પ્રોસેસ કરી હા. અને ડેપ્યુટી કલેક્ટરને પરમિશન આપવી કે ન આપવી હા. એટલી જ એની પાસે સત્તા છે. હવે ડેપ્યુટી કલેક્ટર ઉત્તરોત્તર બધા ટાઇટલો માંગે છે. હા. શા માટે? છેલ્લા માલિકનો દસ્તાવેજ હોય છે, હા. એનું રેવન્યુ રેકોર્ડ હોય છે, ખરીદનાર વેચનાર બંને એફિડેવિટ આપે છે. ઓકે. તો ઉત્તરોત્તર માંગવાની કોઈ જરૂર જ નથી. અને પેલા તો અસાન ધારાની પ્રોસેસ જે લેન્ધી છે ને સિમ્પ્લિફાઈ કરવાની જરૂર છે. ઓકે ઓકે કલીમભાઈ 2 મિનિટ તમારા માટે. મેં કીધું કે મોટાભાગના હિન્દુઓને એવું લાગે છે કે કોટ વિસ્તારોમાં, જૂના વિસ્તારોમાં મુસ્લિમો ફેલાઈ રહ્યા છે અને એ કોઈ થર્ડ પાર્ટી કે વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ વાળો કોઈ એક્ટિવિસ્ટ એ જઈને કલેક્ટરને ફરિયાદ કરે કે આ અમારા વિસ્તારમાં આવી રહ્યા છે, તમે અશાંત ધારાને અહીંયા લાગુ કરો, એ કલમોને લાગુ કરો. 2 મિનિટ कलीम भाई। देखिए अशांत धारा जो कानून के तहत जो है हाँ। लोगों को जो यानी प्रॉब्लम हो रही है हाँ। इसमें एक चीज पे हम ध्यान नहीं दे रहे हैं। जैसे अभी उन्होंने कहा कि भाई पुलिस अभिप्राय देती है हाँ। और तलाटी अभिप्राय देता है। हाँ। तो ये अभिप्राय जो दिया जाता है तो इसमें के यानी हित जो है हिंदू या मुस्लिम का किसी का हित जो है देखकर नहीं दिया जाता। हाँ। इसके जरिए उगाही की जाती है। हाँ। पुलिस भी उगाही करती है कि भाई अशांत धारा है और अगर जहां पर उनको देखता है कि भाई दोनों पार्टी मजबूत है हाँ। और तो पुलिस क्या करती है खुद जो है थर्ड पार्टी किसी संगठन को खड़ा कर देती है, कोई यूट्यूबर को खड़ा कर देती है, अर्जी करवा देती है। उसके बाद जो है वो प्रॉपर्टी के जो कीमत होती है उसके परसेंटेज के हिसाब से जो है अभिप्राय सही देने यानी अभिप्राय इस तरह दिया जाए ताकि जो है कलेक्टर ऑर्डर कर दे बाई परचेज के लिए। इस तरह के इसके अंदर एक करप्शन बहुत बड़ा मुद्दा है Okay. जिसके जरिए इस कानून के जरिए सरकार एक लंबे समय से उगाही कर रही है। यहाँ पे जो वहीवटदार सिस्टम जो होता है पुलिस के अंदर होता है, तलाटी के अंदर होता है, ये वहीवटदार जो है पैसा कलेक्ट करते हैं अशांत धारा के नाम पर और जो सीधा गांधीनगर तक जो जाता है, मंत्रालय तक जाता है और अब तो भाजपा कार्यालय तक जाता है। तो ये एक जो है इस चीज पे लोगों का ध्यान नहीं जाता है। दूसरी बात यह है कि मुस्लिमों के लिए बहुत लिमिटेड स्पेस है। आप बोले वर्ल्ड सिटी, अब यानी नॉन मुस्लिम तो भोपाल में भी रह रहा है, हाँ। चिलोड़ा में भी रहा, नवा राणित में स्पेस मिल रहा, वस्त्राल और जो हाथीजड़ वो तो बहुत स्पेस। मुस्लिम वो को 5.5 स्पेस करोड़ यानी जब फैमिलीज बढ़ रही हैं तो उनका क्या जो 31 के आसपास जुआपुरा में थोड़ा सा ठीक है, डेवलपमेंट शुरू हुआ कि वहाँ जो ठीक है। लोगों को प्रॉपर्टी खरीद रहे ठीक थे है। और पूर्व विस्तार के लोग बटवा में। ઓકે રાજેશભાઈ 2 મિનિટમાં એ કહો કે કોંગ્રેસ એ શું સ્ટેન્ડ લે જ્યારે એની સામે અશાંત ધારાને લઈને કોઈ ફરિયાદ આવે, શું સ્ટેન્ડ લે? 2 મિનિટ્સ. હેમંતભાઈ 1991 ની અંદર ચિમનભાઈની સરકારે આ કાયદો લાવ્યો હા. હતો એટલે કોંગ્રેસના ટેકાવાળી સરકાર હતી. હા. એ કોંગ્રેસની સરકાર ચિમનભાઈની સરકારે 1991 કાયદો લાવ્યો અને એના પછી વખતો વખત એ કાયદામાં સુધારો થતો ગયો અને છેલ્લે વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે એની અંદર સુધારો કરવામાં આવ્યો અને સંપૂર્ણ સત્તા કલેક્ટરને આપવામાં આવી કે અશાંત ધારાની અંદર જો કોઈ પણ ખોટું થાય છે તો એનો દસ્તાવેજ રદ કરવા સુધીની સત્તા કલેક્ટરને આપવામાં આવી. ત્યારબાદ હાઈકોર્ટની અંદર એક પીઆઈએલ થઈ અને પીઆઈએલમાં વર્ષ 2021માં એક ચુકાદો આવ્યો કે વેચાણ લેનાર અને વેચાણ આપનાર આ બંનેને જો પૈસા પૂર્ણ મળેલા હોય, કમ્પ્લીટ એકબીજાનું હોય તો તમે એ અશાંત ધારામાં એને મંજૂરી મળી જાય અને જો એમાં કઈ ખોટું થયું તો કલેક્ટરની પાસે સંપૂર્ણ સત્તા છે કે એનો સોદો રદ કરી શકે, એનો દસ્તાવેજ રદ કરી શકે. પરંતુ અહીંયા વાત હેમંતભાઈ એ છે કે કાયદાને સરળ બનાવવાની વખતો વખત સુધારો થયો છે પણ તેમ છતાં અત્યારે આપણે પ્રણવભાઈએ જે રીતે કીધું કે કેવી રીતે લટકાવવામાં આવે છે કે બીજા ભાઈ અવડે બોલ્યા કે અશાંત ધારામાં જયારે મંજૂરી માંગવા જાય છે ત્યારે મંજૂરીની અંદર કેટલું બધું પ્રજાને હેરાનગતિ થાય, 9 મહિના સુધી એને મંજૂરી નથી આવતી. જયારે કોંગ્રેસ અથવા તો ચિમનભાઈની સરકાર જયારે આ કાયદો લાવી હતી ત્યારે પ્રજાના હિત માટે આ કાયદો લાવી હતી કે ભાઈ કોઈનું જગ્યા કોઈ ખોટી રીતે ના લઈ જાય કે કોઈની જગ્યા કોઈ ખોટી રીતે એનું એ ના કરે. પરંતુ એ કાયદાની અંદર વખતો
વખતના સુધાર પછી પણ ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદાની અંદર ટકોર કરવી પડે કે ભાઈ આ કાયદામાં તમે સત્તા આપી તો આ સત્તાની અંદર આટલી વસ્તુ હોય તો ઇનફ છે. અને ત્રાહિત વ્યક્તિની જે અરજી થતી હોય, ઘણીવાર કેવું થતું હોય કે ધારો કે મેં દસ્તાવેજ કોઈ જગ્યાએથી કર્યો કે કોઈ સામેવાળાએ દસ્તાવેજ કર્યો, હવે બંને એક જ સમાજના હતા અને બંનેની સહમતિ હતી કે મેં ભાઈ મારે આ પ્રોપર્ટી આને વેચવી છે, પણ એમાં ત્રાહિત વ્યક્તિઓ અરજી કરતા હતા અને સરકારે એને મંજૂર ગણાય રાખી દે. પણ નામદાર હાઈકોર્ટના 2021ના ચુકાદાની અંદર હાઈકોર્ટે એમાં ટકોર કરી કે ભાઈ ત્રાહિત વ્યક્તિની જે અરજી છે એ માન્ય ગણવી નહીં. એટલે આવા અનેક સુધારાઓ છે જે રાજ્ય સરકારે આજે પણ એ કાયદાની અંદર સુધાર કરવો જોઈએ. અને જે વિસ્તારોનો સર્વે બહુ પહેલા થયો હતો, ધારો કે ઘણા હવે આગળના ટર્મમાં હું વિસ્તારોનું નામ પણ કહીશ. યજ્ઞેશભાઈ, તો તમારી સામે હંમેશા આરોપ લાગતો રહ્યો છે કે ભાજપનું શાસન અહીંયા 1996-97 પછી છે. પહેલાના 1-2 વર્ષને બાદ કરીએ તો કન્ટિન્યુ એ ભાજપનું શાસન ગુજરાતમાં છે. આટલા બધા વર્ષો પછી પણ એ હિન્દુઓને ડર કોનો અને કેટલો ડર લાગે છે? કેમ લાગે છે હિન્દુઓને ડર? હેમંતભાઈ, આમાં હિન્દુઓના ડરનો પ્રશ્ન નથી. જે અશાંતદારો, રાજેશભાઈ વાત સાચી કરી કે કોંગ્રેસના સમયમાં દાખલ કરવામાં આવ્યો અને વખતો વખત એમાં સુધારા થતા ગયા. એ તો ભારતનું બંધારણ પણ દાખલ થયું, બંધારણમાં પણ તમને ખ્યાલ છે કે સેંકડો સુધારો થઈ ગયા. અને કારણ કે વ્યક્તિ સમય બદલાય એ પ્રમાણે પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે એમાં સુધારા જરૂરી હોય છે. પહેલા ઓછી અરજીઓ આવતી હોય તો એ અરજીઓ ઉપર સુધી જતી હતી. અરજીઓના નિકાલ માટે ઘણી બધી વ્યવસ્થા કરવી પડી, એના બધું પ્રોસિજર લાંબી હતી. એ પ્રોસિજર ટૂંકી કરીને સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમ કરી અને કલેક્ટરનો નિકાલ કરવાની સત્તા આપી. પરંતુ સાથે સાથે રાજેશભાઈનામાં એ મારે એ પણ સુધારવાનું છે કે થર્ડ પાર્ટી અરજી ન કરી શકે, પરંતુ અસરગ્રસ્ત વ્યક્તિઓ અરજી કરી શકે છે. એની અંદર સુધારો હજી આજની તારીખમાં પણ અમલી છે. વિરોધ કરી શકે છે કે કોઈ પણ પોળની અંદર એક વ્યક્તિએ મકાન બીજી વ્યક્તિને વેચ્યું, એક્સ ધર્મના લોકોએ વાય ધર્મના લોકોને મકાન વેચ્યું, તો એ મકાનમાં વાય ધર્મએ એને એક્સ ધર્મ વાળાને વધુ પડતી, જેમ વાત કરી ભાઈ કે ભાઈ 35 લાખના મકાનના 70 લાખની ઓફર કરી. વ્યક્તિને જરૂરિયાત છે, એને 70 લાખનું મકાન વેચવા તૈયાર થઈ ગયો. હવે બંને લેવા વેચનાર બંને તૈયાર હોય તો એ 70 લાખનું મકાન તો વેચાઈ જતું હોય છે. પરંતુ એ પછીના જેટલા મકાનો છે ને પોળના, એની કિંમત 35 પણ નથી રહેતી, 7 લાખમાં વેચાતા હોય છે. એ પરિસ્થિતિ અહીં ઉભી રહી જતી હોય છે. આ પરિસ્થિતિને રોકવા માટે એ પણ જરૂરી છે કે જે અસરગ્રસ્તો છે, જે લોકો એ પોળમાં રહે છે અથવા તો જે સંબંધિત લોકો છે, એની અંદર હજી આજની તારીખમાં પણ અરજી કરી શકે છે અને એની અરજીનો નિકાલ આવે એ પછી એ મંજૂર થતું હોય છે. પરંતુ હું એ સ્પષ્ટ કહું છું, દાનિશભાઈની વાતને પણ એ કહું છું, દાનિશભાઈ જો કહેતા હોય કે ગેરબંધારણીય છે, આ છે, જ્યારે હાઈકોર્ટની અંદર એના નિવેદનો લેવાતા હોય, હાઈકોર્ટમાં એના સુધારા વધારા મંજૂર થતા હોય, આજે ગુજરાત સરકારના એના કોંગ્રેસના સમયમાં હોય કે ભારતીય જનતા પાર્ટીના સમય વિધાનસભામાં એમાં વખતો વખત સુધારા થતા હોય, અમલીકરણ થતા હોય, ત્યારે એને ગેરબંધારણીય કઈ રીતે કહી શકાય? હાથમાં બંધારણ લઈને ખાલી વાત જ કરવાની કે આ ગેરબંધારણીય છે? નહીં, તમે તમારા ધર્મના માટે કે તમે તમારા સમાજ માટે પ્રજાને ઉલ્લુ બનાવવાનું બંધ કરી દો. ઓકે દાનિશભાઈ, તો મુદ્દો એ છે કે તમે જયારે એને ગેરબંધારણીય કહો છો, એ ગુજરાતમાં 35 વર્ષથી લાગુ છે. તમે પણ એ કાયદાની સામે હાઈકોર્ટમાં ગયા છો, લડો છો. પણ મારો સવાલ એ છે, એના સવાલનો જવાબ આપજો. મારો સવાલ એ છે કે તમને ખબર છે કે હિન્દુ અને મુસ્લિમ એ સાથે રહી શકતા નથી. એ કલ્ચરલી એટલીસ્ટ અમદાવાદ, એટલીસ્ટ ગુજરાતમાં કોઈ પ્રશ્નો તો છે. તો શું મુસ્લિમ નહીં, મારી વાત સાંભળો, મુસ્લિમ સમાજે પણ એવા કોઈ પ્રયત્નો કર્યા કે એક મધ્યમ વર્ગનો હિન્દુ પરિવાર એ મુસ્લિમની બાજુમાં રહી શકે? મારો પ્રેક્ટિકલ સવાલ છે. હું કાયદાને, એ વાત સાચી છે, કાયદો છે, ધરાતલ પર શું ચાલે છે હું, તમે અને અહીંયા પેનલમાં આવેલા તમામ લોકો સમજીએ છીએ. પણ કોઈકે એવા પ્રયત્નો કર્યા કે બે મધ્યમ વર્ગના પરિવારો, બેયના ધર્મ જુદા છે અને એ ક્યાંક બાજુમાં રહી શકે? જો સૌથી પહેલી વાત છે કે જ્યારે હાર્મનીની વાત આવે તો સૌથી પહેલા પ્રિન્સિપલ રિસ્પોન્સિબિલિટી જે છે એ સ્ટેટની છે. તો હું વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને અને રાજ્યની સરકારને પૂછવા માંગુ છું કે ભાઈ આ હાર્મની એસ્ટાબ્લિશ થાય કે હાર્મની વધે એના માટેના શું પ્રયત્ન આપણે કર્યા છે. વ્યક્તિગત રીતે કદાચ હું અગ્રણી તરીકે કરી શકું છું, આપ કંઈક પ્રયત્ન કરી શકો છો, પણ સરકાર સ્વરૂપમાં જ્યારે આ પ્રયત્નો થાય ત્યારે એના નિરાકરણ આવે. ને મેં જે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ કોઈએ નથી આપ્યો કે જો દિવસે દિવસે આપણને રોગ વધતો જતો હોય, અશાંત ધારો, હું વસ્તુ તમે મને કહો, અશાંત ને દુનિયામાં ક્યાંય બી જગ્યા હોય ખરી? કાયદાની વ્યાખ્યામાં મને શાંત અને અશાંત, તમે શું પસંદ કરો? શાંત પસંદ કરો કે અશાંત પસંદ કરો? તમે નક્કી કરો, આપણા વીટીવીના વ્યુઅર્સ નક્કી કરે. બીજા નંબરની હું તમને વાત કરું છું કે જો આટલું જ અશાંત ગુજરાત થઈ ગયું છે તો જેટલી
લેવલની કંપનીઝ છે, તમામ જે ફોરેનની કંપનીઝ છે, આ લોકો માટે તમે આવા માટેનો બેન કેમ નથી કરતા કે ભાઈ અહીંયા તમે આ બધું પ્રયત્ન ના કરો? અહીંયા એટલું અશાંત છે કે એક દાનિશ કુરેશીની બાજુમાં એક અમારા બીજા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ રહી શકતા નથી. આવી સ્થિતિ છે. આવી સ્થિતિની અંદર તમે કઈ રીતે કોઈને વેલકમ કરો છો? તમને ખ્યાલ હતો જ્યારે વર્તમાન વડાપ્રધાન અને જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આખી દુનિયાના લોકોને અહીંયા બોલાવતા હતા, અને અહીંયાના મુસ્લિમો માટે તમારી પાસે લિમિટેડ સ્કોપ છે. કેમ આવું છે ભાઈ? તમારે ખાલી જુહાપુરામાં જ જવાનું, તમારે ખાલી વટવામાં જ જવાનું, તમારે ખાલી રામોલમાં જ જવાનું. તો હું તમને પૂછવા માંગુ છું કે આવા રિસ્ટ્રિક્શન્સ, આવા બેરિકેડ, આના માટે. અને બીજા નંબરની વાત, મેં જે મારી વાત અડધી રહી ગઈ હતી, હું તમને ફરીથી એ પ્રશ્ન પૂછીશ કે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે કે આ આખી જે છે રેવન્યુ પ્રોસેસ જે છે વેચાણ આપવાની અને લેવાની, એની અંદર ગૃહ વિભાગ કઈ રીતે ઇન્ટરવીન થાય, પોલીસ ડિપાર્ટમેન્ટ કઈ રીતે ઇન્ટરવીન થાય? હું તમને એક વસ્તુ કહું છું, એક પ્રોપર્ટી મેં લીધી છે, એની અંદર શું કહેવામાં આવ્યું તમને ખબર છે? સોસાયટીની અંદરનો ઘર છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આજુબાજુના લોકોની દુકાનવાળા જે છે એમનો વાંધો છે. એટલે આ રીતના બેસલેસ આર્ગ્યુમેન્ટ અને બેસલેસ ગ્રાઉન્ડ બનાવી અને એક્ઝિક્યુટ કરી રહ્યા છે આ રીતની વાતમાં. બીજા નંબરની વાત કે મેક્સિમમ કેસીસમાં કમસે કમ 100 યર હું તમને બતાવી દઈશ જેમાં એવું લખવામાં આવ્યું છે કે ભાઈ જે માણસ આજે હું જે વાત કરું છું કે જે માણસ અહીંયા રહેતો હોય અને 2 મકાન છોડીને કે 4 મકાન છોડીને બીજું મકાન લેતો હોય, બરાબર છે, એને પણ પરમિશન આપવામાં નથી આવતી. અરે બે મકાન છોડીને આગળ તો એ રહી જ રહ્યો છે, 2 મકાન છોડીને બીજું લે છે તો ત્યાં બી પરમિશન નથી આપવામાં આવતી. તો આ જે લોજિક છે, જવાબ કોઈ આપે, આ કાયદાવાળા જવાબ આપશે. પણ મારો સવાલ એ છે કે તમે એક બાજુ એવું કહો છો કે રાજ્યમાં હાર્મની જળવાય, કોમી એકલાસ જળવાય, એ જોવાની જવાબદારી કાયદાની, સત્તાની, શાસનની, સરકારની છે, અને બીજી બાજુ એ કોમી એકલાસ જળવાય એના માટે ગુજરાતમાં કાયદો છે, તો એ મંજૂર નથી કે ત્યાં બધી માથાકૂટ છે. ભાઈ પોલીસનો વાંધો છે, તમે કહો ભાઈ આ પોલીસની માથાકૂટ છે. ભાઈ કલેક્ટરનો વાંધો છે, તમે કહો કલેક્ટરનો વાંધો છે. તમે કહો, હા તમે કહી શકો, પણ કોમી શાંતિ જળવાય એના માટે લાગુ થયેલા કાયદાને આપણે એવું કેવી રીતે કહી શકીએ કે આની જરૂર નથી? ગુજરાત ઓલરેડી શાંત છે. ગેરબંધારણ. હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, બહુ જાતિશય જવાબદારીપૂર્વક કહું છું, ગેરબંધારણીય ધારો છે આ. સાંભળો, આ ગેરબંધારણીય ધારો છે. એનું કારણ હું તમને કહી દઉં કે મેં તમને શું કીધું કે કોન્સ્ટિટ્યુશન હાથમાં, જયારે તમે રાઇટ ટુ ઇક્વાલિટી ની વાત કરતા હોય આર્ટિકલ 14 ની અંદર, તો ઇક્વાલિટીમાં તમે બી સમાન છો ને હું બી સમાન છું. ગુજરાત, દાનિશભાઈ, ગુજરાત એકમાત્ર સ્ટેટ હશે કે કોઈ ગેરબંધારણીય કાયદો આપણા ગુજરાતમાં 35 વર્ષથી અમલમાં છે. તમે હાઈકોર્ટમાં લડો છો, કાલ હાઈકોર્ટ કહી દેતી કે આ કાયદો ગેરબંધારણીય, કાલ કહી દેતી હાઈકોર્ટ કે કાયદો ગેરબંધારણીય. હું તમને સાંભળો, હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભાઈ આપણે વાત કરીએ પાલડીની, અમદાવાદના પાલડી વિસ્તારની વાત કરીએ. પાલડી વિસ્તારમાં કાયદો એક જમાનાથી એક્ઝિસ્ટ કરે છે, બરાબર છે. કેટલા દસ્તાવેજો થયા એની અંદર? મુસ્લિમોનો વર્ષાનો દસ્તાવેજ હોય તો એના માટે કલેક્ટર સાહેબ ઓર્ડર કરે છે. કેટલી બધી સોસાયટીની અંદર વગર અશાંત ધારાએ તમને ત્યાં દસ્તાવેજમાં નોંધોને એન્ટ્રીઓ પાડી દીધી. કેમ? તો આ જે ડિફરન્સીસ છે ને, આ સ્ટેટ સ્પોન્સર છે જે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં મુસ્લિમોને ક્યાંક ને ક્યાંક ઓપ્રેસ કરવાની કોશિશ કરવામાં આવે છે. યજ્ઞેશભાઈ, એમણે કીધું કે આ કાયદો અમલીકરણ કરવામાંથી, શાંતિના માટે અમલીકરણ કરવાથી શું કરે, તો મારે એમને એક જ વસ્તુ કહેવાની કે છેલ્લા 28 વર્ષથી ગુજરાતની અંદર કોમી રમખાણો નથી થયા ને, એ આ કાયદો બતાવે છે. આ કાયદાના અમલીકરણ બતાવે છે. બીજું એમણે વાત કરી કે કાયદો ગેરબંધારણીય છે. હું દાનિશ કુરેશી કે એવું કહેનાર કે કાયદો, દાનિશ કુરેશી એવું કહેનાર કોણ છે કાયદો ગેરબંધારણીય છે? કાયદો ગેરબંધારણીય નક્કી કરવાનું કામ એક કોર્ટનું છે. જયારે કોર્ટની અંદર આ કાયદાના ઘણા બધા કેસો ગયા અને એનો નિકાલ પણ આવ્યો. જો ગેરબંધારણીય કાયદો હોય તો શું હાઈકોર્ટના જજ જે ખરા એ તમારા કરતા હોશિયાર નથી? ત્યારે દાનિશ કુરેશી હોશિયાર છે, એકલા કે કાયદો ગેરબંધારણીય બંધારણીય નહીં. વિધાનસભાની અંદર કાયદો ઘડવામાં આવેલો છે. કાયદાની અંદર જયારે દરેક પક્ષના વ્યક્તિઓ પણ હતા. બીજું, એ કાયદાના અમલીકરણ માટે અને કાયદાના નિકાલ માટે કે કોઈ પણ કેસો માટે હાઈકોર્ટમાં પણ જવામાં આવતું અને હાઈકોર્ટના જજો એની પર જજમેન્ટ પણ આપેલા છે. એટલે તમારા કહેવાથી કાયદો બંધારણીય કે ગેરબંધારણ નથી થઈશું. તમે માત્ર ને માત્ર તમારા રોટલા શેકવા માટે આ ધંધો કરો છો અને એટલા સ્પષ્ટ દેખાઈ આવે છે. શિરીનભાઈ, તો એક મુદ્દો અહીંયા ઉઠો, હું આવું દાનિશભાઈ આવું, મારો એક હા એ આપજો, પણ મારો સવાલ પણ, હા જવાબ આપો ને, મારો એક સવાલ પણ છે. એક મુદ્દો એ ઉઠો કે
પોલીસ અભિપ્રાય એ કેવી રીતે આપી શકે? આ તો રેવન્યુનો મુદ્દો છે અને પોલીસ એ કેટલાક સંજોગોમાં પેલા કલીમભાઈએ એ આરોપ મૂક્યો કે પોલીસ એ હપ્તાબાજી પણ કરતી હોય છે. વાસ્તવમાં માનો કે પોલીસે કોઈ પણ પ્રકારની ગેરકાયદે કોઈ કામ કર્યું પણ ખરું, એણે કોઈની પાસેથી પૈસા લીધા પણ ખરા, તો પોઝેશન તો એ વ્યક્તિના હાથમાં આવતું જ નથી. માનો કે કોઈ મુસ્લિમ પાસેથી પૈસા લઈને એ પોલીસે એને એના ફેવરમાં એને આપી દીધો, એ ઓપિનિયન આપી દીધો, તો એ મુદ્દો તો ખોંચમાં પડવાનો જ છે. કોણ જઈને એ પોલીસને પૈસા આપી આવશે? હું એ સમજવા માંગુ છું. લેનાર વ્યક્તિ આ આખું જે છે ને વકીલ જ ટાઈઅપ કરે છે અને લેનાર વ્યક્તિ એના ફેવરનો અભિપ્રાય લેવા માટે વકીલ થ્રુ પૈસા આપે છે અને લોકલ પોલીસ, આજે હું જવાબદારી પૂર્વક કહું છું, સ્થળ સ્થિતિ જોયા વગર લોકલ આજુબાજુના રહેવાસીઓનો અભિપ્રાય લીધા વગર અભિપ્રાય આપે છે અને એના મુજબ દસ્તાવેજ ક્યારે વાંધો મુસ્લિમનો હોય ત્યારે કે વાંધો હિન્દુનો હોય ત્યારે? જો વાંધો હિન્દુનો હોય ત્યારે મુસ્લિમના તરફેણમાં, તરફેણમાં અને એ પ્રમાણે દસ્તાવેજ થયા છે. અને દાનિશભાઈ બંધારણની વાત કરે છે ને, તો મારે એક જ કહેવું છે, બંધારણના આર્ટિકલ 16 અને 21 મુજબ સમાનતાનો નિયમ છે. તો આજ દાનિશ કુરેશીએ જમ્મુ કાશ્મીરમાં 370 નો વિરોધ કર્યો હતો. જ્યાં બંધારણનો ભંગ થયો હતો ત્યાં વિરોધ કર્યો હતો, એમણે એ બાબતનો વિરોધ કર્યો હતો. એનો જવાબ આપે. ઓકે, ચલો એ પણ આવો. હા રાજેશભાઈ, તો મુદ્દો એ છે કે તમે બધાએ એકવાર કાયદો લાગુ કરો, બંધારણ લાવો, વાત સાચી છે, પણ મેં કીધું એમ કે એ હિન્દુ વસ્તીને જ્યાં ફાવતું નથી, એના રહેણ સહેણના મુદ્દા છે, ખાવા પીવાના મુદ્દા છે, એના સાંસ્કૃતિક મુદ્દા છે, એના પહેરવેશના મુદ્દા છે, ત્યાં તમે એને કેવી રીતે કાયદાથી બાધિત એકબીજાને ઘર પાસે રાખવા માંગો છો? કાયદો છે તો છે, એ બહુમતી પ્રજાને પણ એ પસંદ છે. આટલા વર્ષોમાં એ લોકોએ નક્કી કર્યું છે કે એના માટે આ કાયદો છે, તો એના રહેણ સહેણ માટે સારું છે, એ પણ એના સમાનતાના હકને માગે છે, તો વાંધો શું છે? હેમંતભાઈ, મેં તમને મારી વાતમાં પહેલા જ કીધું કે 1991 ની અંદર આ કાયદો ચીમનભાઈની ટેકાવાળી સરકાર એટલે કોંગ્રેસના સમર્થનવાળી સરકારે કોંગ્રેસે લાવેલો કાયદો છે. એટલે કોંગ્રેસને આ બાબતનો કઈ વાંધો હોય એવી કોઈ ચર્ચાને ક્યાંય સ્કોપ વાત જ નથી આવી. પ્રશ્ન એ છે કે છેલ્લા 1991 થી 1995 સુધી કોંગ્રેસની સરકાર, ટેકાવાળી સરકાર અને કોંગ્રેસની સરકાર રહીને 1995 થી 2024 એટલે 29 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે. અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર હોય જ્યારે આ કાયદામાં વખતો વખત સુધારા લાવ્યા છે, વખતો વખત એમાં સુધાર કર્યા છે, તેમ છતાં ગુજરાત નામદાર હાઈકોર્ટે એમાં ટકોર કરવી પડે, ગુજરાત નામદાર હાઈકોર્ટે એની અંદર સુધારા આપવા પડે. એટલે એ પહેલો પ્રશ્ન તો એ છે કે એ સાના માટે ગુજરાત નામદાર હાઈકોર્ટે રાજ્ય સરકારના ચુકાદો, ક્યાંક ગુજરાત હાઈકોર્ટને પણ લાગ્યું છે કે આ જે ફેરફાર થયા છે કાયદામાં એ યોગ્ય નથી, એટલે ગુજરાત નામદાર હાઈકોર્ટે એની અંદર સુધારો આપ્યો કે ભાઈ નહીં, તમે આ 2-3 સુધારા રીતે આની અંદર રાખો ને. એમના જજમેન્ટની અંદર 2021ના પોતાના જજમેન્ટની અંદર પણ કર્યું છે. પણ મૂળ વાત એવું છે કે આપણે અત્યારે 3-4 શ્રોતાઓની વાત સાંભળી. તકલીફ ખાટલે ખોટ અહીંયા છે કે જે કાયદો બન્યો છે લોકોની સુવિધા માટે બન્યો છે અને એ સુવિધા કરતા એને દુવિધા વધારે થઈ રહી છે. માન લો કે XYZ બે પાર્ટીએ પોતાનો સોદો કર્યો છે, તો એને મંજૂરી લેવા માટે એટલો બધો વિલંબ થઈ રહ્યો છે કે જેની જે માણસને પોતે આજે દસ્તાવેજ કર્યો એને 12 મહિના સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. જે રીતે અન્ય લોકોએ પણ વાત કરી કે કે રીતે પોલીસ ખાતા દ્વારા એમની પાસે બીજી વાત કરવામાં એમણે અમને વાત કરી કે એક ચોક્કસ સમુદાયને અભિપ્રાય આપવામાં આવે છે, બીજા સમુદાયને અભિપ્રાય નથી આપવામાં આવતો. એટલે આ બધી વાતોની જવાબદારી તો હું માનું છું ત્યાં સુધી ક્યાંય ક્યાંય સરકારની છે અને સરકારે આની અંદર લોકોને સુવિધા થાય એ રીતનું કરવાનું. બીજું હેમંતભાઈ એક ચર્ચા કરવા થોડુંક મારી 30 સેકન્ડ વધારે લઈશ કે જે વિસ્તારોની અંદર અસાનધારાની વાત ચાલે છે ગુજરાતની અંદર, છેલ્લે જે અસાનધારાઓ નક્કી થયા એમાં ઘણા બધા વિસ્તારોની અંદર અસાનધારાની હજી પણ માંગણીઓ થઈ રહી છે. માનું કે હું એક બહુ ચર્ચિત કિસ્સો કહીશ કે કિશન ભરવાડ જેની ગોળી મારીને હત્યા થઈ ધંધુકામાં, એ ધંધુકામાં કેટલાય લાંબા સમયથી અસાનધારાની માંગણી કરવામાં આવી રહી છે. આપણે આજ દાડ સુધી અસાનધારો લાગુ નથી કર્યો. એવા ઘણા બધા વિસ્તાર છે. ફરી મારો ટર્ન આવશે એટલે ફરી વિસ્તારોની ચર્ચા કરીશ. પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે આ કાયદો લોકોની સુવિધા માટે બને અને સુવિધા માટે સરળ થાય. ફાઇન, ચલો દાનિશભાઈ, તો મુદ્દો એ છે કે સમાનતાની ધજા તો હું લઈને ચાલી નીકળ્યો છું, પણ એ સમાનતાની ધજામાં મારી સામે, મારી દ્રષ્ટિમાં ધર્મ, જાતિ, લિંગ ભેદ એ કશું જ ના હોવું જોઈએ. એક જગ્યાએ સમાનતાની વાત અને બીજી જગ્યાએ અસમાનતાની વાત. હું મારી ધર્મ અને જાતિ પ્રમાણે મારી સમાનતાને નક્કી કરું છું, જે શિરીનભાઈએ પૂછ્યું. દાનિશભાઈ,
જો સૌથી પહેલી વાત હું તમને કહી દઉં, આર્ટિકલ 300A કોન્સ્ટિટ્યુશન આ ડિસ્ક્રાઇબ કરે છે. હવે સાંભળી લો એના વર્ડ્સ. સ્ટેટ ધેટ નો પર્સન કેન બી ડિપ્રાઇવ્ડ ઓફ ધેર પ્રોપર્ટી વિધાઉટ ધ ઓથોરિટી ઇન્ટરવેન્શન. હવે તમે મને કહો કે જયારે તમને કોન્સ્ટિટ્યુશનની અંદર જ સ્ટેટને કોઈ ઇન્ટરવેન્શન કરવાનું કીધું નથી, તો પછી તમે આ લો કઈ રીતે એક્ઝિસ્ટ કરો છો ભાઈ? પૂછી જો તો કાયદા. મારી વાત સાંભળો, આપ પણ એન્કર છો, તમે કાયદા નિષ્ણાંતોની પાસે જઈને પૂછો તો એ ઓફ ધ રેકોર્ડ આ વસ્તુ તમને કહેશે, જે વસ્તુ રેકોર્ડ પર કાયદાની દ્રષ્ટિકોણથી વાત છે. અને હું તમને એમ કહું છું કે માની લઈએ કે 90ના દશકની અંદર આ રીતના જે તે સમયમાં તોફાન થયા, તો હું ફરીથી તમને એ જ રિપીટ કરું છું કે શું આ ચેપ દિવસે ને દિવસે વધતો જાય છે અને શાંતિ લાગુ કરવાની જગ્યાએ અશાંતિના લાગુ કરવાની માંગ. સાંભળો અશાંતિના લાગુકરણ કારણની. દાનિશભાઈ, હું કાયદાનો કોઈ એવો નિષ્ણાત નથી કે ના તો મારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં મારે દલીલો કરવા જવી પડે છે. પણ હું કહું તમને, એક માણસના જીવન જીવવાના અધિકાર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આ બે મુદ્દાઓ ઉપર કોઈ પણ સરકારે લાગુ કરેલા કાયદાને તમે ચેલેન્જ કરી જો. હાઈકોર્ટે કાઢી નાખ્યો કાયદો, રહેવા દીધો ને, તમે લડો જ છો ને હજી. સાંભળો, હું તમને એ જ કહું છું. મેં જે તમને કીધું, જે આ વાત ખોટી હોય તો તમે મને કહો કે દાનિશભાઈ તમે ખોટું કહો છો. મેં કીધું રાઇટ ટુ પ્રોપર્ટી ઇઝ ધ રાઇટ અંડર આર્ટિકલ 300A. સમજો, સબ ક્લોઝ ઓફ આર્ટિકલ 31 ની અંદર તમને રાઇટ ટુ પ્રોપર્ટી સ્પેસિફિક. સાંભળો, રાજ્યને હક છે કે એના વિસ્તારમાં, એના રાજ્યમાં, એના ઇલાકામાં કોમી શાંતિનો ભંગ થતો હોય, કોમી શાંતિ, તો શું આપણે લોકો એક સોસાયટીમાં, દાનિશભાઈ, તો આપણે લોકો એક સોસાયટીમાં હિન્દુ મુસલમાન લડતા રહે, મળતા રહે, એના પછી આપણે ચર્ચાઓ કરતા રહીશું. સાંભળો 32 વર્ષ સુધી ડિજિટલ કર્ફ્યુ લગાવીને રાખો. હું તમને એમ કહું કે 32 વર્ષ સુધી તમે કર્ફ્યુ લગાવી દો, અહીંયા કોઈ મુસ્લિમ નહીં આવી શકે, કોઈ હિન્દુ આવીને. ઇઝ ઇટ પોસિબલ? કાયદાની અંદર એક્ઝિસ્ટન્સ થાય આવું? ના થાય. હું તમને એમ કહું છું કે સાંભળો, હું તમને એમ કહું છું કે કોઈ પણ પરિસ્થિતિ એવી હોય કે ભાઈ અઠવાડિયા માટે હોય, 15 દિવસ માટે હોય. સૌથી પહેલા જયારે આ કાયદો આવ્યો હતો 1984માં, ત્યારે એ ખાલી 9 મહિના માટે જ હતો. એ લાગુકરણ પછી ને ડિઝોલ્વ થઈ ગયો અને પછી ફરીથી લાગુ કરવાનો આવ્યો, અને પછી એની અંદર સમયાંતરે એને વધારવામાં આવ્યો. અને આ દિવસે મારો એક સિમ્પલ સવાલ છે, તમે જવાબ આપો. એવા કેટલા મુસ્લિમ લોકો છે કે જેમણે એમના વિસ્તારમાં કોઈ હિન્દુએ મકાન લીધું અને એનો કોઈ વિરોધ કરવા ગયું? તમને મેં બી ખબર હોય તો મેં હમણાં વાંચ્યું કે કંઈક એક 5-6 વર્ષના ગાળામાં કલેક્ટર પાસે 20,500 જેટલી અરજીઓ આવી હતી, 230-240 રદ કરીને બાકી બધી એને મંજૂર કરી દીધી. તમે મને સમજાવો, ચલો આમાં શું રેશિયો હશે? આપણે 20,000 અરજીઓને પકડો, કેટલો રેશિયો હશે? કેટલા મુસ્લિમોએ વિરોધ કર્યો? સાંભળો, હું તમને કહી દઉં છું. સૌથી પહેલા છે ને, હું આ કાયદાના પક્ષમાં જ નથી. સૌથી પહેલી જે જવાબદારી કલેક્ટર સાહેબની જે છે એ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે છે, કોઈની પણ પ્રોપર્ટી બાનમાં લેવા માટે નથી. હું તમને કહું, સાંભળો મારી વાત. અહીંયા ઘણા ખરા કેસીસમાં એવા છે જે તમે મને વાત કરી. હું તમને કહું, જો કદાચ અમદાવાદ કોટ વિસ્તારની તમે વાત કરો તો શાહપુર, કાલુપુર, ઇવન દરિયાપુરની અંદરમાં બી ઘણી ખરી ફેમિલીઝ એવી છે જે લોકોને, તમે સમજો 40 વર્ષ થઈ ગયા, એ લોકો બિચારા અહીંથી જઈ શકતા નથી આર્થિક સ્થિતિના કારણે, અને એમના લગ્ન સુદ્ધા નથી થતા. તમને ખબર છે, આ મુસ્લિમો માટેની સ્થિતિ નથી, આ બિચારા હિન્દુઓ માટેની સ્થિતિ છે. જગનેશભાઈ, તો મુદ્દો એ છે કે આ તો સરકારે એ પણ, એટલે મે બી એ સરકારનો પરવ્યુ નથી, પણ કોઈએ રિસર્ચ કરવું જોઈએ કે કેટલા એમાંથી હિન્દુ હતા અને કેટલા મુસલમાન હતા. જેને હિન્દુના ઇલાકામાં મુસ્લિમે લીધો એનો વાંધો છે, જે મુસ્લિમોને એના ઇલાકામાં હિન્દુએ મકાન લીધું એનો વાંધો છે. હેમંતભાઈ, ધાર્મિક વિસંગતતા કહી શકાય એને. અને ધાર્મિક વિસંગતતા એક તરફી ધાર્મિક વિસંગતતા છે, એટલા માટે કે કોઈ પણ, તમે જુઓ કે કયો વેજલપુરનો વ્યક્તિ જુહાપુરામાં મકાન ખરીદવા માટે ગયો, ખરીદવા માટે જાય તો એનો વિરોધ થાય ને, એ બિચારો જઈ જ નથી શકતો. કયો આજે ખાડિયાનો વ્યક્તિ જમાલપુરમાં મકાન ખરીદવા માટે ગયો, નહીં જાય, કારણ કે એનો જાય તો એનો વિરોધ થાય ને. પેલા લોકો ખોટા નામે આવીને અહીંયા મકાન ખરીદશે, બીજા નામે આવીને મકાન ખરીદશે, પાવર પેટર્નની ખોટી કરાવશે અને મકાન ખરીદશે. તમારે કાયદાની આટલી પરિભાષા કરવી છે તો શુક્રવાર ખોટા નામ ધારણ કરવા છે. બીજું કે આજની તારીખમાં પણ તમે જુઓ તો મુસ્લિમ છોકરાઓ છેક સિંધુબન રોડ સુધી ફરશે,
પણ કયો હિન્દુ છોકરો રાત્રે 11 વાગે જમાલપુરમાં કે રાત્રે 11 વાગે જુહાપુરામાં ફરવા જાય છે? નહીં જઈ શકે. બીજું કે રોટલી ખાવા વાળો જે ખરો વ્યક્તિ અરે મટન ખાવા વાળો વ્યક્તિ ખરો ને એ રોટલી ખાવા વાળાની બાજુમાં રહી શકશે, પણ રોટલી ખાવા વાળો વ્યક્તિ મટન ખાવા વાળાની બાજુમાં નહીં રહી શકે. આ ધાર્મિક વિસંગતતા છે અને એના માટે આ એક શાંતિ રહે અને શાંતિ માટે કાયદો પણ ચોક્કસ એની તો ત્રુટિ હોઈ શકે કોઈ પણ કાયદામાં. હું એવું નથી કહેતો કાયદામાં ત્રુટિ ના હોય. જે પ્રમાણે આજે કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી રાજેશભાઈએ કે કાયદામાં ત્રુટિ હોઈ શકે, કાયદામાં ત્રુટિ હોય એને સુધારા કરવા માટે સરકાર વાડે ઘડીએ એના સુધારા કરતી હોય છે. જે પ્રમાણે મેં વાત કરી કે જે છેક સુધી જતું હતું એના જગ્યાએ સીધું કલેક્ટર સુધી લઈ આવ્યા, વન વિન્ડો સિસ્ટમ કરી, આ બધી વાત છે. પરંતુ તમે જયારે એક જ વાત કરો કે કાયદો ખોટો છે, આ ખોટો છે, ખોટો કાયદો હોત ને તો જે આ 30 વર્ષથી જે ગુજરાતમાં શાંતિ છે 28 વર્ષથી એ શાંતિ ન હોત. ઓકે, હા દાનિશભાઈ બોલો. હા બોલો. ખાલી 20 સેકન્ડ. હા ખાલી 20 સેકન્ડ. બોલો. જો હવે હું તમને કહી દઉં 44th amendment of the act constitution in the 1978 changed the right to property from the fundamental rights to legal rights. fundamental rights થી superior આપ્યું છે, legal rights કન્વર્ટ કર્યું છે આર્ટિકલ 44 amendment ની અંદર શું કહેવાય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન માં. હવે તમે મને કહો આનું વાયોલેશન સીધું નથી? જવાબ આપી દે મને. વકીલ સાહેબ અહીંયા બેઠા છે, એ બી કાઢી લેશે. હિન્દુને વેચવા તૈયાર થાય છે. નહીં મને કહો, ના, વકીલ સાહેબ છે ને એક પેનલમાં આપણા વકીલ સાહેબ પણ છે. પેનલ ની અંદર વકીલ સાહેબ પણ છે આપણા. તમે તમારી પ્રોપર્ટી પેનલમાં વકીલ સાહેબ પણ છે, એમને પૂછો આપ. અરે એ જવાબ આપશે સીધો કે સવાલ છે, તમે 44th તમારી amendment શું પ્રોપર્ટી છે હિન્દુને એમાં? વેચવા તૈયાર થશો? તમે તમારી પ્રોપર્ટી કોઈ હિન્દુને વેચવા તૈયાર થશો? સીધો સવાલ, ચલો. નહીં વેચો કેમ? અરે આઈ જાઓ, અમને તો કોઈ પ્રોબ્લેમ નથી. અમને તો માર્કેટ વેલ્યુ પ્રમાણે મળશે તો અમે તો 100% આપીશું. આઈ જાઓ. તમારે લેવો ઇન્ટરેસ્ટ હોય તો અમને વાંધો નથી ભાઈ. મને તો મારા માર્કેટ પ્રાઇસ મળતું હશે તો હું તો આપી દઈશ. આજે નહીં રહી શકે. મને કોઈ વાંધો તમારે નહીં રહી શકે. આવું હોય તો મટન most ખાવાવાળો વ્યક્તિ welcome. રોટી ખાવાની બાજુમાં રહી શકશે, પણ રોટી ખાવાળો વ્યક્તિ મટન ખાવાની બાજુમાં નહીં રહી અરે શકે. જો હવે પછી બે વાત આ કરો તમે. ધાર્મિક તમે પહેલા એમ કહો છો કે વિસંગતતા તમે આપશો, આ હું ધાર્મિક કહું છું આપીશ, તો પછી તમે ના પાડો એટલે છો. ખોટી રીતે કોઈ રજૂઆત ન કરો. કાયદાની અંદર જો સાંભળો, ત્રુટિ હોય કે કાયદો સરકારને ખોટો હોય તો ધર્મ સાથે અત્યાર સુધી કોઈ કાયદો ના લેવા ચાલે દેવા નથી. સાંભળો, સરકારને સાંભળો. અરે સાંભળો, સરકારને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. ખોટો સાબિત થવાનો છે. કોર્ટના કહેવાથી થાય દાનિશભાઈ તો 32 વર્ષમાં જે કાયદો કેન્સલ થઈ ગયો હોત જો ખોટો હોત તો. હું તમને એમ કહું છું, સાંભળો, સરકારને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. કેમ ભાઈ? સરકારને નાગરિક સાથે લેવા કેમ દેવા ભાઈ? છે. કેમ ભાઈ ધર્મ નથી સાથે લેવા દેવા? કોઈ જ લેવા દેવા સરકારને નથી. ધાર્મિક અશાંતિ ક્યાં ન ઊભી કોન્સ્ટિટ્યુશનમાં થાય? ઉલ્લેખ છે? સરકારને મને ધાર્મિક બતાવી અશાંતિ ન દો. ઊભી થાય? ધર્મ જોડે એ ખાસ કાંઈ લેવા જોવાનું દેવા છે. નથી. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, વ્યક્તિની કોઈ પણ personal પક્ષની matter છે, સરકાર હોય, મારી પણ personal ધાર્મિક છે, અશાંતિ અને ના થાય, તમારી પણ કોમી personal અશાંતિ છે. ના થાય, એ જોવાની જવાબદારી કોઈ પણ સરકારની છે. હું એવું નથી કહેતો ભારતીય જનતા અરે પાર્ટીની પણ સરકાર હોય. મારે 40 વર્ષ સુધી કાયદા લાગુ ના હોય અને તમે આમાં. ખોટા 40 વર્ષ સુધી 40 વર્ષ સુધી કરફ્યુ લગાવી શકીએ આપણે રોડ અને પર? આટલા પ્રતિષ્ઠિત મને માણસને ખોટું બોલવાનું જવાબ આપો. સાંભળો. 40 વર્ષ સુધી આપણે રોડ પર કરફ્યુ લગાવી શકીએ? કોઈ 40 વર્ષ સુધી આપણે રોડ પર કરફ્યુ લગાવી શકીએ? એમ કહો. તમે લગાવેલો છે, મેં કહ્યું તો આ ડિજિટલ કરફ્યુ જ છે. અરે આ એક રીતનો ડિજિટલ કરફ્યુ જ છે ભાઈ. જઈ શકતો અરે આ ડિજિટલ કરફ્યુ જ છે. અરે આ ડિજિટલ કરફ્યુ જ છે એક રીતનો. નથી જઈ શકતા. ચલો મારો એક સવાલ યજ્ઞેશભાઈ એ પણ છે ભાઈ, એ મે બી તમે એનો જવાબ આપો કે તમે એવું કહો છો કે જુહાપુરામાં કોઈ હિન્દુ છોકરો એ જઈ નથી શકતો, તો કેમ નથી જઈ શકતો? ભાઈ કાયદાનું શાસન છે, સરકાર તમારી છે, પોલીસ છે, કેમ નથી જઈ શકતો? કેમ ના જાય? જઈ કેમ ના શકે? ડર છે અને ડર શેનો એમને ડર ઉભો છે? કરેલો છે. તો એ કયા લોકો છે જે અહીંયા ડરાવે છે? નહીં, જે હિન્દુઓને? પ્રમાણે આજે મેં આજે આપના માધ્યમથી જ કહું છું, આપના માધ્યમથી જે પ્રમાણે દાનિશભાઈ જૂઠવાળું ફેલાઈ રહ્યા છે, કાયદો ખોટો છે, આ ખોટો છે, આ પ્રમાણે છે, એ જ પ્રમાણેનો ડર એક કોમમાં ઉભો કરવામાં આવેલો છે અને જેના કારણે એ કોમ બીજી કોમ પ્રત્યે વૈમનસ્ય રાખે છે. સરકારની જવાબદારી શાંતિ જાળવવાની છે અને સરકાર એના માટે પૂરતા પ્રયત્નો કરી અને કાયદો ઘડી અને શાંતિ રાખી રહી છે. કાયદો અને સાથે. નહીં, એના જ પરિણામ સ્વરૂપ છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં જે શાંતિ છે ને એ એના કારણે છે. તો આ ભય હિન્દુઓમાંથી ક્યારે નીકળશે? બોલો યજ્ઞેશભાઈ, ક્યારે નીકળશે આ ભય? ભય કાઢવા માટે સરકારે આ જ પ્રયત્નો કર્યા, હા. બરોબર છે. પરંતુ જે પ્રમાણે ગુજરાતની અંદર નહીં આખા ભારતમાં એને કોઈના કોઈ પક્ષ હોય, કોઈના કોઈ રાજકીય પક્ષ હોય, હું એવું નથી કહેતો કોંગ્રેસની વાત કરું છું, બીજા ઘણા પક્ષો છે એવા કે જે પક્ષો એવું ઈચ્છે છે કે ભાગલા પાડો, રાજ કરો, કોઈ પણ હિન્દુ મુસ્લિમ વચ્ચે અથવા તો દલિત હોય કે બીજા કોઈ ધર્મના લોકો હોય અથવા તો ઓબીસી હોય કે અંદર ફાટફૂટ પડાઈ અને પોતાની મતબેંક ઉભી કરવાના પ્રયત્નો બીજા પક્ષો કરે છે. અને એ પક્ષોના કારણે આજે આખું એ હિન્દુસ્તાન જે કરી એ તકલીફમાં મુકાયું. પરંતુ જેટલા તમે જુઓ તો છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ભારત પર આવ્યું
આદરણીય નરેન્દ્રભાઈનું શાસન આવ્યું ત્યારથી તમે જુઓ તો જે પ્રમાણે સૌનો સાથ સૌનો વિકાસ કોમી એકલાસ ગુજરાતની અંદર જે પ્રમાણે છેલ્લા 25 વર્ષથી કે 27 વર્ષથી છે એ જ પ્રમાણે આખા દેશની અંદર રહેવા માંડ્યું. ચલો આ ચર્ચાને ચાલુ રાખીશું. આ જ મુદ્દા ઉપર એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા આવીશું તે ચર્ચીશું કે શાંત ગુજરાતમાં એ તોફાનીઓ શાંત થયા કે નહીં. એક બ્રેક લઈએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. યજ્ઞેશભાઈ, મોટો મુદ્દો એ છે કે સરકારે કાયદો બનાવ્યો, કદાચ દાનિશભાઈ ક્યાંક સાચો ખોટો પણ ગુજરાતમાં લાગુ છે, એ બહુધા હિન્દુઓ પણ માને છે કે આ હોવું જોઈએ. મારો સવાલ એ છે કે નાના નગરોમાં જ્યાં એ જનતા માંગ કરે છે કે અમારે ત્યાં તમે અસાન ધારો લાગુ કરો, સોસાયટીનું એક હિન્દુ ઇલાકાનું એક મકાન એના અંગત સ્વાર્થમાં, મેં શરૂઆતમાં ઉદાહરણ આપ્યું એમ 35માંથી 70 લાખમાં વેચાયું, આખી સોસાયટી એ મુસ્લિમ થઈ ગઈ, બધા હિન્દુઓને ભાગીને એ જવું પડે છે. તો સરકારને એ માત્ર અમદાવાદ દેખાય, સરકારને માત્ર રાજકોટ દેખાય, સરકારને માત્ર સુરત દેખાય, આ ધોરાજી ધંધુકાની કોઈ ફરિયાદો તમને લોકોને મળે છે કે નહીં ને એમાં સરકાર કંઈ કરે છે કે નહીં? હેમંતભાઈ, અશાંત ધારા માટે એવું છે કે કોઈ ફરિયાદો નથી હોતી, પરંતુ એની વસ્તી ચોક્કસ હોવી જોઈએ. એ વસ્તીના પ્રમાણે એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે. પણ હું એવું કબૂલ કરું છું કે ક્રાઇટેરિયામાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ હોય, એના સુધારા વધારા પણ વખતો વખત થયા. અને એવું નથી કે કોંગ્રેસે જયારે અમલીકરણ કર્યું કાયદાનું તો કોંગ્રેસે સુધારા કર્યા, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી એમાં ઘણા સુધારા વધારા કર્યા. અને હજુ પણ જે ત્રુટિઓ દેખાય છે કે જ્યાં આગળ એવું લાગે છે કે કોઈ કદાચ કોઈ અભિપ્રાય ખોટી રીતે આપ્યો અથવા તો અભિપ્રાય આપવામાં ક્યાંક ગેરરીતિ થઈ, તો એવી પણ ફરિયાદો જયારે મળતી હોય છે ત્યારે પોલીસ સુધી દરેક ઉપર એક્શન પણ લેવાતા હોય છે, સસ્પેન્શન સુધીના મુદ્દા પણ બનતા હોય છે. પરંતુ આવા મુદ્દા માટે ફરિયાદ કરવાવાળા વ્યક્તિઓ પણ અસરગ્રસ્ત હોવા જોઈએ. એવું નથી, કારણ કે બધું જ જો બંધ બારણે રંધાઈ જતું હોય તો ક્યાંય કોઈને ખબર નથી પડતી હોતી. પરંતુ આની અંદર ફરિયાદો થતી હોય તો ચોક્કસ આનું અમલીકરણ પણ થતું હોય છે. ફાઇન. શિરીનભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. શિરીનભાઈ બોલો. હા, તમારો મુદ્દો હતો કે અસમાનતા માટે વાત તો ઘણી બધી કરે છે દાનિશભાઈ, પણ એ મુદ્દાઓ એમના ધર્મના, એમના સમાજના હોય અને અન્યાય સામેવાળાને થતો હોય તો નથી ઉઠાવતા, એ સવાલ તમે કરતા હતા. લાસ્ટ 30 સેકન્ડ. હું આવું દાનિશભાઈને એક સવાલ પૂછું છું કે એમના મુસ્લિમ વિસ્તારમાં કેટલા મંદિરોમાં આરતીઓ થાય છે સલામત રીતે? હું અમારા હિન્દુ વિસ્તારમાં એમની નમાજો અજાન ફક્ત હિન્દુ વિસ્તારમાં મસ્જિદો છે એમાં સારી રીતે થાય છે. કોઈ આટલા વર્ષોમાં કોઈ બી કોમી તોફાન થયું હોય ત્યારે બી કોઈ વિઘ્નો નથી આવ્યા. હિન્દુએ શાંતિથી સહકાર આપ્યો છે. એ લોકોએ શું સહકાર આપ્યો છે? ચાલો, ઓકે. રાજેશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. હું પ્રણવભાઈ દાનિશભાઈ બંને પાસે આવું. હેમંતભાઈ, હું માનું છું ત્યાં સુધી કેમ કે ચર્ચા આસાન ધારાની હતી ને આ ચર્ચા આપણે આજે હિન્દુ મુસ્લિમની ચર્ચા ઉપર લઈ જઈ રહ્યા છે. હકીકતમાં કાયદાની અંદર જે ત્રુટિઓ છે ત્રુટિઓ સુધારીને લોકોની સુવિધા માટે કરવાની જરૂર છે. પેટલાદ, આણંદ એવા અનેક નાના નાના ટાઉનો છે જ્યાં આગળ ખરેખર આ કાયદાની જરૂરિયાત છે, ત્યાં લાગુ નથી થતા. અને હવે જે વિસ્તારોમાં કાયદાની જરૂર નથી એ વિસ્તારોમાંથી કાયદા હટાવવાની પણ જરૂર છે. ઓકે, ચલો પ્રણવભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. ઓકે, પ્રણવભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. પ્રણવભાઈ, તમે આંગળી ઊંચી કરી હતી. હેમંતભાઈ, આજની આ ડિબેટ તમે ગોઠવી, મને આનંદ થયો. હું તો અનાયાસે આમાં આવી ગયો છું, પણ મારું તમને એક સૂચન છે. આ અસાન ધારા બાબતે મકાનની ખરીદ વેચવા માટે તમે જે આ પ્રશ્ન ઉઠાવ્યો છે, આવો જ એક સૂચન છે મારું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડ, ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને 6 મહાનગરપાલિકામાં વર્ષો પહેલા અગાઉની સરકારોએ 25 ચોરસ મીટરના જે પ્લોટ ફાળવા છે એના વિશે એક ડિબેટ કરવાની જરૂર છે સાહેબ. બહુ મોટો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય લેવલનો પ્રશ્ન છે. પાકું કરીશ, તમારી પાસેથી વિગતો પણ લઈશ, તમને ફોન પણ કરીશ. દાનિશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. દાનિશભાઈ, તો શિરીનભાઈએ સવાલ પૂછ્યો કે તમે કેટલી જગ્યાએ એક્ટ કર્યું. એ ઇલાકાઓમાં મુસ્લિમોને બિલકુલ તકલીફ નથી, પણ હિન્દુઓની કોઈ જાન નીકળી, કોઈ ડીજે વાગ્યા, બેન્ડ વાગ્યા તો નાના સેન્ટરોમાં પથ્થરમારો થવો એ નક્કી છે. લોકોના મનમાં આ અંકિત થઈ ચૂક્યું છે. હું માનું છું કે કાયદામાં હું જેટલો વિશ્વાસ કરું છું તમે તમામ લોકો પણ કરતા હશો ને ગુજરાતનો નાગરિક પણ કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે લોકોના મનમાં એ છાપ બની ચૂકી છે. દાનિશભાઈ, જો આ આખી કોન્સ્પિરસી ભારતીય જનતા પાર્ટીની છે અને હું એક તમને ફરીથી જવાબદારી પૂર્વક કહું છું કે હું જ્યાં રહું છું ત્યાં મારી આજુબાજુમાં હિન્દુ સમાજના લોકો રહે છે અને કોઈ કરતા કોઈ પ્રોબ્લેમ નથી. બીજા આપણા મિત્રએ પ્રશ્ન પૂછ્યો કે એમના વિસ્તારની અંદર મુસ્લિમોના ધાર્મિક સ્થાનો સુરક્ષિત છે,
તો મિત્ર મારા ને એમને મારો નિમંત્રણ છે કે વીટીવી ની ઓફિસ પર આવે અને ત્યાંથી હું જોડે લઈ જઈશ. ખાડિયાની અંદર 5 મસ્જિદો 1947 થી આજ દિન સુધી બંધ છે. આપણે દરિયાપુરની આપણે વાત કરીએ તો દરિયાપુરની અંદર મુર્ગા મસ્જિદની શું સ્થિતિ હતી એ અમને કદાચ ખબર હશે. એ સિવાય હું તમને કહી દઉં કે આપણે સ્વામિનારાયણ મંદિરના રોડ ઉપર આપણે જે જઈએ છીએ ત્યાં એક મસ્જિદ વર્ષોથી બંધ હતી, હમણાં રિસેન્ટલી ખુલી છે. એનાથી વધીને હું તમને કહી દઉં કે માધુપુરા માર્કેટમાં તમે જશો તો એક મસ્જિદની અંદર કાયદેસર એમણે પોતાનો ગોડાઉન જ બનાવી રાખ્યો છે અને આપણે જઈએ છીએ તો કહો એટલે એ બધી તમે વાત ના કરો. અપવાદરૂપ કિસ્સામાં તમામ લોકો સારા અને નરસા છે. હિન્દુ સમાજમાં બી હશે, મુસ્લિમ સમાજમાં બી હશે, એમાં કોઈ બેમત નથી. પણ આ તમે જે સ્પેસિફિકેશન આપો છો ને એ કાયદાના દ્રષ્ટિકોણથી બરાબર નથી. ચાલો ભાઈ, આમાં એવું છે દાનિશભાઈ કે મંદિરનો રસ્તો હોય એ ક્યાંક વાળી લેવાનો કે રોકી લેવાની કોઈ માથાકૂટ થઈ હોય અને જે તે વખતે પોલીસે કંઈક એક્ટ પણ કર્યું હોય અને એને એવું લાગતું હોય કે આના કારણે કોઈ મગજમારી થશે ને એના કારણે કોઈ પણ ધાર્મિક સ્થળ બંધ પણ કરાયું હોય, ચાહે એ મંદિર પણ હોઈ શકે, મસ્જિદ પણ હોઈ શકે. પણ મારી સમજ એવું કહે છે કે તમારા લોકોએ એક હાર્ડ કોર ધરાતલ પર એ પ્રયત્નો કરવાની જરૂર છે કે બે સમાજોએ સાથે રહે. કાયદો તો ત્યારે આવશે જ્યારે લોકોને સાથે રહેવામાં મુશ્કેલી પડશે. તો સાથે રહેવામાં મુશ્કેલી નથી તો હું સમજુ છું કે કાયદો તમારે નિરસ કરવાની જરૂર નહીં પડે, કહેવાની જરૂર નહીં પડે. ના ભાજપ કોંગ્રેસનો મુદ્દો બનવાનો, ના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો બનવાનો, કાયદો જ નહીં બને. અથવા તો એ કાયદો એમનામ જ એ પ્રેક્ટિકલ જ નહીં રહે, એ એમનામ નિરસ થઈ જશે. ડોક્ટર દવે, રાજેશભાઈ, દાનિશભાઈ, શિરીનભાઈ, કલીમભાઈ અને પ્રણવભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.